મિત્રો એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો અગત્યની પોલીસની અંદર સરકારી ભરતી આવી છે, જગ્યાઓ કેટલી રહેશે, સૌથી મોટી જાહેરાત છે, નોટિફિકેશન જાહેર થઈ છે, સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આજે ભરતી માટે નોટિફિકેશન જોઈ શકો છો, જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અંતર્ગત જે આ જગ્યા છે, આની અંદર ઓનલાઈન અરજી કરવાની છે। ગ્રુપ બી અને સી માટે જગ્યાઓ રહેશે। તો મિત્રો આની અંદર એસઆઈ માટે જગ્યા છે, જે માસ્ટર છે। તો મિત્રો એની અંદર એસઆઈની અંદર એન્જિન ડ્રાઈવર માટે પણ જગ્યા છે। તો મિત્રો એસસી અંતર્ગત એન્જિન ડ્રાઈવર છે, એસસી અંતર્ગત વર્કશોપની અંદર છે અને કોન્સ્ટેબલ ક્રૂ અંતર્ગત જગ્યા રહેશે। તો મિત્રો એની અંદર જાય કે એસઆઈ માસ્ટર માટે જે જગ્યા છે, ટોટલ 7 જગ્યાઓ છે। પગાર ધોરણ 35,400થી લઈને 1,12,400 સુધીનું રહેશે। સાથે મિત્રો આની અંદર એસઆઈ એન્જિન ડ્રાઈવર માટે જગ્યા છે, ટોટલ જગ્યાઓ 4 છે। પગાર જે પ્રમાણે છે 35,400થી મળવાપાત્ર થવું થશે। સાથે મિત્રો એચએસ માસ્ટર અંતર્ગત જગ્યા 35 છે। તો સાથે મિત્રો એચએસ એન્જિન ડ્રાઈવર માટે પણ 57 જગ્યા છે। સાથે મિત્રો આની અંદર જે જગ્યાઓ છે એચએસ વર્કશોપ માટે પણ 13 જગ્યાઓ છે। આ લેવલ 4નું પગાર ધોરણ મળશે, જે 25,500થી લઈને 81,100 સુધીનું રહેશે। સાથે મિત્રો કોન્સ્ટેબલ માટે જે જગ્યા છે એની અંદર ટોટલ 46 જગ્યાઓ આવેલી છે। તો 21,700થી પગાર ધોરણ તમને શરૂ થશે। તો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 162 જગ્યાઓ આની અંદર આપેલી છે। સાથે મિત્રો આની અંદર ટ્રેડ અંતર્ગત આઈટીઆઈ અંતર્ગત જે જગ્યા છે એ અંતર્ગત છે, ધોરણ 10 પાસ અને આઈટીઆઈ કરેલું છે એમના માટે છે। તો આની અંદર ટોટલ 13 જગ્યાઓ આવેલી છે, જે અલગ અલગ તમે આ જોઈ શકો છો। જે ટ્રેડ છે, તમે જે પણ ટ્રેડની અંદર પાસ કર્યું હોય આઈટીઆઈ, તો તમે ફોર્મ ભરી શકો છો। એપ્લિકેશન બાબતે ઘણી બધી માહિતી તમને આની અંદર જોવા મળશે। તો આની અંદર ઇન્ડિયાના કેન્ડિડેટ હોવા જોઈએ। તો આની અંદર લાયકાતની વાત કરી લઈએ આપણે। એસઆઈ માસ્ટર માટે જે ધોરણ 12 પાસ માગેલું છે, એસઆઈ એન્જિન ડ્રાઈવર માટે 12 પાસ અંતર્ગત હોવા જોઈએ, જે ગવર્મેન્ટ સ્કૂલની અંદર હોવા જોઈએ। એસસી માસ્ટર અંતર્ગત ધોરણ 10 પાસ માગેલું છે। એસસી એન્જિન ડ્રાઈવર માટે પણ ધોરણ 10 પાસ માગેલું છે અને પ્રોસેસિંગ 2 ક્લાસ એન્જિન ડ્રાઈવરનું સર્ટિફિકેટ હોવું જોઈએ। એસસી વર્કશોપની અંદર પણ ધોરણ 10 પાસ માગેલું છે। સાથે મિત્રો આની અંદર આઈટીઆઈ તમારે માગેલી છે। તો કોન્સ્ટેબલ માટે જે જગ્યા છે એની અંદર પણ 10 પાસ છે અને 1 વર્ષનો અનુભવ તમારે હોવો જોઈએ, જે અંતર્ગત હોય એ પ્રમાણે। સાથે મિત્રો ઉંમરની વાત કરીએ, ઉંમર હશે એસઆઈ માસ્ટર અને એસઆઈ એન્જિન ડ્રાઈવર એની અંદર 22થી 28 વર્ષ માગેલી છે। બાકીના જે જગ્યાઓ છે એની અંદર 20થી 25 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ। એસસી એસટી માટે 5 વર્ષ છૂટછાટ, ઓબીસી માટે 3 વર્ષ, એ અંતર્ગત એક્સ સર્વિસ માટે પણ 3 વર્ષ છે। તો અલગ અલગ છૂટછાટ તમને ઉંમરની અંદર મળવાપાત્ર થશે। તો મિત્રો આની અંદર હાઇટ અંતર્ગત છે અને ચેસ્ટ છે। એસસી અને એસટી માટે હાઇટ છે 160, ચેસ્ટ પુરુષો માટે 73થી 78। સાથે મિત્રો આની અંદર જે અલગ જે ભરતી છે એ અંતર્ગત જગ્યાઓ માટે 162 સેન્ટીમીટર, ચેસ્ટ 75થી 80, એ પ્રકારે તમને ચેસ્ટ અને હાઇટ હોવી જોઈએ। તો વિઝન માટે પણ અગત્યની માહિતી જોવા મળશે। તો સિલેબસ પણ તમે જોઈ શકો છો। તો પેપર રહેશે એસઆઈ માસ્ટર એન્જિન ડ્રાઈવર માટે 100 માર્કનું રહેશે। તો સિલેબસ આ પ્રકારે છે અને બાકીની જે સિલેબસ છે એ અંતર્ગત પણ તમે આ પ્રકારે સિલેબસ જોઈ શકો છો। તો મિત્રો આની અંદર જે ટેસ્ટ ફિઝિકલ છે, જે દોડ છે, એ પણ આની અંદર લેવામાં આવશે। ઓફિશિયલ માહિતી તમે ડાઉનલોડ કરશો, તમને આ સંપૂર્ણ માહિતી જોવા મળશે કે જે તમારે કઈ રીતે અરજી કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/7/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ, એપ્લિકેશન ફી રહેશે 200 રૂપિયા તમારે ભરવાની છે, જે માસ્ટર એસઆઈ માસ્ટર અને એન્જિન ડ્રાઈવર માટે 200, બાકીની જે પોસ્ટ છે એની અંદર 100 રૂપિયા ફી પે કરવાની રહેશે। તો આજે તમે જોઈ શકો છો જે લોકેશન અંતર્ગત તમારું પોસ્ટિંગ રહેશે। તો આજે ભરતી માટે અગત્યની જાહેરાત છે એ અંતર્ગત અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ રહેશે। અગત્યની વેબસાઇટ છે જે તમે જોઈ શકો છો, જે માત્ર એક્સેપ્ટ કરવામાં આવશે, જે bsf.gov.in ઉપર ઓફિશિયલ વેબસાઇટ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે। જે પણ મિત્રો સરકારી ભરતીની રાહ જોતા હોય, ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોય, એમના માટે અગત્યની ભરતી રહેશે।
તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.